બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં 2 દિવસ અગાઉ નશામાં ધૂત થયેલા પત્રકારે એક મહિલા સાથે બીભત્સ વર્તન કર્યું હતું। અમીરગઢ પોલીસે ગણતરીના કલાકોમાં પત્રકાર નરેશભાઈ ભીખાભાઈ પટેલ નામના વ્યક્તિને પકડી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ બનાવને પગલે આજરોજ ઇકબાલગઢ ખાતે ઠાકોર સમાજના લોકો રોષે ભરાયા અને 2 પત્રકાર વિરુદ્ધ ઇકબાલગઢ આઉટ પોલીસ મથકે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। અને શું કહી રહ્યા છે સમાજના લોકો તે સાંભળો। ઓકે રોલ આથી અંદાજિત 2 દિવસ પહેલા રાત્રિના સમયે ઇકબાલગઢ ગામની અંદર ઠાકોર સમાજના એક મહિલાને પોતાના પતિ ઘરની આગળ નળ ખોદીને રાત્રે લેતા હતા। આવા સમયે નરેશભાઈ પટેલ નામના પત્રકાર આવીને એમને પૂછે છે કે તમે કોને પૂછીને નળ લો છો? ત્યારે ઘર પરિવાર દ્વારા કહેવામાં આવે છે કે ગામના સરપંચને પૂછીને નળ લીધો છે, પરંતુ ત્યારે એ પત્રકાર પોતાની દાદાગીરી અને પોતાની હલકાપટ્ટી ઉપર આવી અને જે મહિલા છે એનો હાથ ખેંચે છે અને હાથ ખેંચ્યા એના પતિને પણ મારકૂટ કરે છે, મહિલાને પણ મારકૂટ કરે છે। ત્યાં ઘટના સ્થળે પોલીસે આવી જાય છે અને પોલીસને આવ્યા બાદ તે પત્રકારના વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવામાં છે। તે માટે પોલીસનું નતમું વંદન છે, પરંતુ આ અનુસંધાને અમીરગઢ તાલુકાની અંદર ઠાકોર સમાજ રોષે ભરાયો છે, કારણ કે ઠાકોર સમાજની મહિલાને કોઈ પણ આવી રીતે હાથે જઈને ખેંચી 1 મિનિટ કોઈ પણ સંજોગમાં ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં। આ અનુસંધાને અમીરગઢ તાલુકા આખો ઇકબાલગઢથી લઈને તમામ ઠાકોર સમાજ આજે ઇકબાલગઢ પોલીસ સ્ટેશન આવી અને આ પત્રકારના વિરુદ્ધમાં એક આવેદનપત્ર આપેલ છે। આવેદનપત્રના અનુસંધાને એ કહેવા માંગીએ છીએ કે આવનારા સમયે કોઈ પણ સમાજની એવું નહીં કે ઠાકોર સમાજ 18 આલમને અમીરગઢની કોઈ પણ દીકરી સામે આવા પત્રકારો છેડખાની કરી ના જાય, આની તકેદારી રાખવી પડશે અને પોલીસે જે કડક કાર્યવાહી કરી છે। ફરીથી પોલીસને વિનંતી કરી છે કે પત્રકારનું કાર્ડ પણ રદ થાય અને પત્રકારના નામે જે ભાઈ અગાઉ વાત કરી પત્રના નામે ભાઈ હપ્તા પણ ઉઘરાવે છે। ઘણી મહિલાઓને ઇકબાલગઢની હેરાનગતિ કરવામાં જેવું પણ કહેવામાં આવે છે, પરંતુ આવા ફરી એકવાર પોલીસને વિનંતી કરીએ છીએ કે આવા પત્રકારો ફરી આવી ના જાય અને બનાસકાંઠા એસપી સાહેબને વિનંતી કરીએ છીએ કે આવા પત્રકારો વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરી અને આગળની કાર્યવાહી કરવા માટે વિનંતી છે અમારી। ઓકે કાકા। હલો, હું ગાડલિયા છોગાજી શંકરજી જોગાપુરા વાસથી બોલું છું। આજથી 22/23/2022 આ આઈન કંભાણ કરીને નરેશભાઈ ભીખાભાઈ પટેલ પત્રકારે અમે લગ્નમાં ગયેલા હતા અને અમારી બેન બેટીઓને છેડછાડી કરી, ડિલિવરીઓમાં મારકૂટ કરી, પથરા માર્યા, બીજા માર્યા। જે અમીરગઢ પોલીસ સ્ટેશન અમને ફરિયાદી દાખલ કરી અને એફઆઈઆર કરી અને કોર્ટના અંદરમાં કેસ રજૂઆત કરી અને એને તારીખે ફેરતો કર્યો। સાહેબ અમને ખૂબ પરિસ્થિતિ ખરાબ છે અને ગામવાળાને બહુ હેરાન કરે છે। હપ્તા લારીએ જે શાકભાજીનો લારીએ 100 રૂપિયા 50 રૂપિયા મેં ઉઘરાવાની ધમકી આલે છે। આ રીતનું કંભાળ સાહેબ કરે છે। ઓકે બેન, અમારે 3 વાર પહેલા અમારા ઘરે કોઈ નતું ને મૂન મારા કાકી મારા બૂન ડિલિવરી વાળી હતા, એટલે આઈને ડાયરેક્ટ પતરા છોડવા માંડ્યો અને માથે ખાવા આવ્યો અને ડાયરેક્ટ અમને છાતીમાંથી પકડવા માંડ્યો અને પછી પતરા પકડીને કહે કે હું નરેશ ભીખો હતો, એ નરેશ ભીખો પટેલ, એટલે એ કહે કે તમે મારું શું બગાડ નાખજો। એટલે અમારું એટલું જ કહેવાનું છે કે આ છૂટવો ના જોવે, કોઈ બી હાલતમાં છૂટવો ના જોવે। અમારો કેસ હજી ચાલુ જ છે એનો।